નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। વાત કરીએ આજના મુખ્ય સમાચારોની। વડોદરા ખાતેથી ગત તારીખ 8 ફેબ્રુઆરીના રોજ સગીરાના અપહરણ કેસની તપાસમાં પાદરા પોલીસની નિષ્ક્રિયતા મામલે આજ રોજ સગીરાના પરિવારજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર સાથે ન્યાય અપાવવા રજૂઆત કરવામાં આવી હતી। પાદરાના નાના ભાગોળ ખાતે રહેતા વૈશાલીબેન દિલીપભાઈ માળી પરિવાર સાથે રહે છે। પરિવારમાં 3 સંતાનો છે, જેમાં બીજા નંબરની સગીર વયની દીકરીનું ગત તારીખ 8મી ફેબ્રુઆરીના રોજ અપહરણ થયું હતું, જેમાં સગીરાના પિતા તથા તેમના પરિવારજનો દ્વારા અજય શંકરભાઈ માળી દ્વારા દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો સાથે તારીખ 10 ફેબ્રુઆરીના રોજ પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। જે અંગે સગીરાના પિતાએ જણાવ્યું હતું કે તેઓ પાસે સીસીટીવી ફૂટેજના પુરાવા હોવા છતાં પાદરા પોલીસના અધિકારીઓ આરોપીઓ તથા તેના પરિવારોને છાવરી રહ્યા છે। આરોપી સામે પુરાવા હોવા છતાં પોલીસ તેની ધરપકડ કરતી નથી। એક તરફ મહિલાઓની સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ છે, મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જ્યારે બીજી તરફ મહિલાઓ દીકરીઓ સુરક્ષિત નથી। તેઓના અપહરણ થાય છે, છતાં આરોપીઓ 1 મહિનો થવા છતાં પકડાતા નથી। મહિલા પોલીસ હોવા છતાં પણ સગીરાના પરિવારને ન્યાય માટે ભટકવું પડે એ કેવી વિડંબના। ત્યારે પરિવારને ન્યાય મળે, આરોપીઓની સજા થાય તથા અન્ય કોઈની દીકરીઓ સાથે આવું ન થાય માટે આજે વડોદરા જિલ્લા કલેક્ટરને ગુમ સગીરાના પરિવારજનો દ્વારા આવેદનપત્ર સાથે ન્યાયની માંગણી કરી હતી। પાદરા પોલીસ સ્ટેશનમાં ગત 10 તારીખે એક ફરિયાદ નોંધવામાં આવેલી છે। અરજદાર માતા પિતાની બાળકી 13 વર્ષની 8 તારીખે 8/2/2024ના રોજે બાળકી ગુમ થયેલીની ફરિયાદ આપી છે। આજે 1 મહિનાથી ઉપરાંત વધુ સમય થઈ ગયેલ છે। બાળકીઓને માતા પિતાને ન્યાય મળેલ નથી, બાળકીને પરત લાવી શકેલા નથી। આવા ભ્રષ્ટ અધિકારીઓ જ્યારે આપણી વડોદરામાં બેઠા છે સંસ્કારી નગરીમાં, તો આવા ભ્રષ્ટ અધિકારીઓની કોઈ જરૂરિયાત નથી। તો અમે એસપી સાહેબ અને કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે આની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને આપવી જોઈએ તપાસ એની, અને જેમાં આપણે વડોદરામાં ઉચ્ચ મહિલા કક્ષે અધિકારીઓ બેઠા છે, મહિલા અધિકારીઓ બેઠા છે, એવી મહિલા અધિકારીઓને પણ મોકો આપવો જોઈએ, જેની પાછળ બાળકી 13 વર્ષની બાળકીનો કુમળી બાળક છે અને જે માતા પિતા પાસે જે હૈયોફાટ રુદનથી એનો મન મૂકીને પોતાની બહેન અને માતાની જ્યારે આપણી ઉપર આવે કૃત્ય થતા હોય તો એવા કૃત્યોમાં ગંભીર આક્ષેપ રીતે તો નહીં કહી શકીએ, પણ માત્ર આરોપીને અને આરોપીના ફેમિલીને પોલીસ છાવરતી આવેલી છે। આવા ભ્રષ્ટ અધિકારીઓ વડોદરામાં નહીં ચાલે, એના માટે ઉપર સુધીની ઠેક રજૂઆત કરવામાં આવેલ છે અને આવા અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરના પગલાં પણ લેવામાં આવશે। પાદરા પોલીસ સ્ટેશનમાં છે। આના માટે એટલે કે મારી છોકરી આજે 8/2/2024ના રોજ ગાયબ થયેલ છે અને એનું અપહરણ કરવામાં આવ્યું છે, પણ જે વ્યક્તિએ જે કૃત્ય કરાવડાવ્યું છે એ વ્યક્તિને અત્યારે પાદરા પોલીસ સ્ટેશનમાંથી મને કોઈ જાતનો સારો રિસ્પોન્સ મળતો નથી। પણ હું આજે કલેક્ટરશ્રી સાહેબ જોડે આવ્યો છું મારી રજૂઆત કરવા માટે, અને આ મારા પાસે જે કંઈ સંગઠન છે એમને લઈને આવ્યો છું કે જેથી મને ન્યાય મળી જાય। માંગણી કરવામાં તો કંઈ નહીં, અને જે પ્રતિક પટેલ છે ને એના સીસીટીવી ફૂટેજ મારા પાસે છે, એને બાઇકના ફોટો પણ છે, પણ એને લાવતા કેમ નથી? તો પાદરા પોલીસ સ્ટેશનનું હું એટલું કહેવા માગું છું કે તમે શાના દબાણમાં છો તો તમે આ કામ નથી કરી શકતા। અને આવા અધિકારીઓને મારી એવી એક જ માંગ છે કે આવા પોલીસવાળાને સસ્પેન્ડ કરવા જોઈએ, જેથી આજે મારી દીકરી મને ગઈ છે એનો વાંધો ને કોઈની બીજાની બી જશે, પણ આ રીતે કોઈને ન્યાય અપાવો ને સાચો ન્યાય અપાવડાવો। મારું નામ દિલીપ છે।